તથાગત બુદ્ધના શરણોમાં કોટી કોટી વંદન। જય ભીમ, જય આદિવાસી, જય જોહર, જય બિરસા મુંડા। મારા આદિવાસી સમાજને હું કોટી કોટી વંદન કરું છું। બે ગામને કોટી કોટી વંદન કરું છું। ભીલિસ્તાન ટાઈગર સેના એમને પણ વંદન કરું છું। ભીલિસ્તાન ટાઈગર સેનાના પ્રમુખ ભાઈ શ્રી પંકજભાઈ, જેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમને ખૂબ જ અભિનંદન આપું છું કે આજે સમાજની જાગૃતિ અહીંયા દેખાઈ રહી છે। ભીલિસ્તાન ટાઈગર સેના આજે ગુજરાતની અંદર સમાજની જાગૃતિ માટેનું ખૂબ મોટું કામ કરી રહી છે, ત્યારે ભીલિસ્તાન ટાઈગર સેનાના કાર્યકર્તાઓને હું અભિનંદન પાઠવું છું। મિત્રો, આજે અલગ અલગ કૃતિઓ જે રજૂ થઈ છે, એ કૃતિઓ ના ભાગ લેનારા પાર્ટિસિપન્ટને પણ હું અભિનંદન પાઠવું છું। અહીંયા ઉપસ્થિત રહેલા ભારતીય બહુજન હિતાય સંઘના પ્રમુખ ભાઈ શ્રી ધીરુભાઈ, ઉપપ્રમુખ ભાઈ શ્રી ભાવેશભાઈ પરમાર, તમામ ભાઈઓ બહેનો માતાઓ, આજે હું તમારી વચ્ચે જે આવ્યો છું, ઘણા બધા લોકો મને કદાચ ઓળખતા હશે। સમાજની અંદર જ્યારે જાગૃતિનું કામ કરવાનું હોય ત્યારે કેટલાક અંશે આપણે ઉગ્ર રહેવું પડે છે, અને કેટલાક અંશે આપણે ઘણીવાર કાયદાની ઉપરવટ જઈને કંઈક કામ કરવું પડે છે। હું એમ કહેવા માંગુ છું મિત્રો કે આજના સમયની અંદર જે જાગૃતિ આવી રહી છે એને રૂકાવટ લાવવા માટે કેટલીક પાર્ટીઓ અને કેટલાક આપણા સમાજના જે કહેવાતા બની બેસેલા નેતાઓ છે, જાગૃતિ રૂંધવાનું કામ કરી રહ્યા છે। સંવિધાને આપણને જે અધિકારો આપ્યા છે, એ અધિકારોનું હનન કરવાનું કામ કરી રહ્યા છે। હું એમને એમ કહેવા માંગુ છું કે વિધાનસભાની અંદર તમે આદિવાસી માટે કયા પ્રશ્નો ઉઠાવ્યા? આજે એક છોટુભાઈ વસાવા, જેમણે ગુજરાતની અંદર આટલું મોટું જાગૃતિનું કામ કર્યું હોય અને આદિવાસીઓ માટેની લડત ચલાવી હોય, તો એવા આજે હજારો છોટુભાઈ વસાવા બની રહ્યા છે। હજારો બિરસા મુંડાઓ આજે તૈયાર થઈ રહ્યા છે। આજે એક દીકરો નાનો એવો જય કે શું નામ હતું, બહુ જબરજસ્ત સંવિધાન ઉપર બોલ્યો। આજે હું વકીલ હોવાના નાતે એને ખૂબ અભિનંદન આપું છું। અને આવનારા સમયની અંદર આવા બીજા બાળકો તૈયાર થાવ। જ્યાં જરૂર પડે ત્યાં હું આવીશ, અને ખાસ કરીને વક્તૃત્વ શક્તિ કઈ રીતે કેળવવી એના ઉપરનો જો તમે કોઈ એક સેમિનાર રાખશો તો એમાં હું 100% આવીશ। મિત્રો, આજે જે રૂઢિ પ્રથા ગામ સભા થઈ રહી છે, એ રૂઢિ પ્રથા ગામ સભા એક સમયે ભૂલાઈ ગઈ હતી, અને પહેલી જ આપણે ચીખલીના ખાંભડા ગામની અંદર રૂઢિ પ્રથા ગામ સભા થઈ। આ ગ્રામ સભામાં હું હાજર હતો, સાક્ષી છું। કોઈ પણ જગ્યાએ બીજા સમાજ વિરુદ્ધના કોઈ કૃત્યો કરવામાં આવ્યા નથી। ત્યાર પછીની ઘણી બધી રૂઢિ પ્રથા નથી, એ માટે ક્ષમા ચાહું છું, પણ જે આજની પોલીસ તંત્ર દ્વારા અને રાજકીય પાર્ટીઓ દ્વારા આદિવાસીઓના હકના હનન માટેનું જે કાર્ય કરી રહ્યા છે, અને જે 3 ગામની અંદર ખોટા પોલીસ કેસો કરવામાં આવ્યા છે, એ ખોટા પોલીસ કેસને અહીંયા હું વખોડું છું। કારણ કે મારા આદિવાસી સમાજ માટે જનજાગૃતિનું કામ કરનારા કાર્યકર્તાઓ ઉપર જો આવી રીતે ખોટા કેસ થશે તો આવનારા સમયની અંદર આ તંત્રને ખબર પડી જશે કે આ સમાજ કોણ છે। અહીંયા અમે ઘણા ગીતો ગવાયા કે મારા વાલા
ભોળો સમાજ, આજે આદિવાસી સમાજે ભોળું રહેવાની જરૂર નથી. તમે જેટલા ભોળા બનશો એટલી તમારી લૂંટ ચાલશે. તમે જેટલા સાદા બનશો એટલી તમારી લૂંટ ચાલશે. પહેલા તો નેતાઓ આપણા મતની લૂંટ ચલાવી રહ્યા છે, અને જે મતની લૂંટ ચલાવી રહ્યા છે એને આપણે રોકવાના છે. અને એને રોકવા હશે તો શું કરવું પડશે? આપણે આપણો પ્રતિનિધિ ઉભો કરવો પડશે. આજે આટલા મોટા વિશાળ સંખ્યાની અંદર જ્યારે આદિવાસી સમાજ એકઠો થયો છે ત્યારે હું વિનંતી સાથે કહું છું કે તમે તમારો પ્રતિનિધિ મૂકો. હોવો જોઈએ, તમારો હોવો જોઈએ, નહીં કે કોઈ રાજકીય પાર્ટીનો. કારણ કે જે મનોવાદી રાજકીય પાર્ટીઓ છે એ કોઈ પણ હોય, હું કોઈનું નામ લેવા નથી માંગતો, જે આદિવાસી સમાજના હિતની વાત કરતો નથી, આદિવાસી સમાજના હકની વાત કરતો નથી, અને માત્ર મત લઈને પોતાના હકની વાત અને પોતાના હિતની વાત કરે છે, એવા લોકોને હવે ખદેડવા પડશે. સમય પાકી ગયો છે. ભલે આ રાજકીય પાર્ટીઓની સભા ન હોય, વિલિસ્તાન ટાઈગર સેના દ્વારા ખૂબ વિશાળ અર્થની અંદર કાર્યક્રમ કરવામાં આવ્યો, અને એમણે મને કહ્યું કે ગામની અંદર ગામના તમામ સમાજના લોકોને મેં આમંત્રિત કર્યા છે. પણ હું એ કહેવા માંગુ છું કે જ્યારે આ જે વિસ્તાર છે શેડ્યુલ 5 એરિયામાં આવેલો છે અને જંગલ એરિયામાં આવેલો આ વિસ્તાર છે, જંગલ કોનું? કોનું જંગલ? આદિવાસીઓનું જંગલ. આ જમીન કોની? આદિવાસીઓની જમીન. આ જળ કોનું? આદિવાસીઓનું. જંગલની સંપત્તિ કોની? આદિવાસીઓની. તો આ પેલા બેઠેલા લોકો લૂંટી શા માટે રહ્યા છે? હવે એને કેવું પડશે કે તમે જે જંગલ કાપી રહ્યા છો ને એના કારણે દીપડાઓ ગામમાં આવી રહ્યા છે, અને દીપડાઓ જે ગામમાં આવી રહ્યા છે, હમણાં ટૂંક સમયની અંદર થોડા સમય પહેલા વિધાનસભાની અંદર એક દીપડો ઘૂસી ગયો, અને દીપડો ઘૂસી ગયો, આપણા ચીફ મિનિસ્ટરે રસ્તો બદલવો પડ્યો. હવે એને કહી દેવું પડશે મિત્રો કે આ તો એક દીપડો ઘૂસ્યો અને તમારે રસ્તો બદલવો પડ્યો છે. આ આદિવાસી સિંહો જ્યારે ઘૂસતે ને ત્યારે વિધાનસભા છોડવી પડશે. કારણ કે હવે સમાજ જાગી ગયો છે, અને સમાજ જાગ્યો છે, સમાજની અંદર જાગૃતિની પ્રમાણ આવ્યું છે, ત્યારે સમાજે ભાગલા ન પડે એનું પૂરું ધ્યાન રાખવાનું છે. કારણ કે આપણી વચ્ચે ભાંગ ફૂટ કરાવવા માટે થઈ અને બીજા લોકો બેસેલા જ છે, એને મત જોઈએ છે. અંગ્રેજોની કૂટનીતિ ભાગલા પાડો અને રાજ કરો, અને એવી કૂટનીતિ છેલ્લા 70 વર્ષથી SC ST OBC ને ભાગલા પાડીને રાખવાની વાત છે. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. આ જ રીતે એક સમાન રીતે આપણે આપણો પ્રતિનિધિ એક ઉભો કરવાનો છે. જો એક પ્રતિનિધિ આપણે ઉભો નહીં કરીએ, હજારો પ્રતિનિધિ ઉભા કરશું, તો આપણો અહીંનો જે ધારાસભ્ય છે ને, કોણ છે? નરેશભાઈ પટેલ. એના માટે નોટિસ મેં તૈયાર કરી છે, કાનૂની નોટિસ. અરે મારા ભાઈઓ, આદિવાસી હિન્દુ નથી, મુસ્લિમ નથી, ઈસાઈ નથી, શીખ નથી, બૌદ્ધ નથી. પ્રકૃતિનો શ્રવણ ધર્મનો જે ધારણ કરનારો જે આદિવાસી છે, એને તમે એમ કેમ કહી શકો કે ભાઈ રામને ન માનનારા લોકો નક્સલવાદી છે? એવું કઈ રીતે કહી શકો? શું રામને માનીએ? આપણે કોઈ ધર્મનો વિરોધ નથી કરતા. જે ધર્મ છે એ ધર્મની રીતે પોતાની આસ્થાની રીતે ટકી રહેલો છે. દરેકને પોતાની આસ્થામાં રાખવાની બંધારણીય અધિકાર આપ્યો છે. અને એટલા માટે સંવિધાનની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાનની અંદર જોગવાઈ કરી છે, આદિવાસીઓ માટેની વિશેષ જોગવાઈ કરી છે. અને હમણે કહ્યું ને પેલા દીકરાએ 244 ની વાત કરી, શેડ્યુલ 5 ની વાત કરી. આ શેડ્યુલ 5 એમનામ આવ્યો નથી. જ્યારે ભારત સ્વતંત્ર થયું, અને ભારત જ્યારે સ્વતંત્ર થયું એ વાત તમે જાણજો,
આ શેડ્યુલ 5 બંધારણની અંદર એમ નામ નથી આવ્યો. ભારત જ્યારે સ્વતંત્ર થયું અને સ્વતંત્ર થયું ત્યારે 3 ભાગની અંદર ભૂમિ વહેંચાયેલી હતી. એક ભાગ રજવાડાઓની ભૂમિ, બીજો ભાગ જમ્મુ કાશ્મીરની ભૂમિ અને ત્રીજો ભાગ છે એ આ શેડ્યુલ 5 શેડ્યુલ 6 વાળી જે આદિવાસી જે જનતાની ભૂમિ. આ ભૂમિ કેમ બની છે તમને જાણ? આપણી શેડ્યુલ 5 ની ભૂમિ શા માટે? શેડ્યુલ 5 માટેના વિશેષ અધિકારો શા માટે? શેડ્યુલ 6 માટેના વિશેષ અધિકારો શા માટે? કારણ કે જે સ્વતંત્ર રજવાડા હતા, જે રજવાડાઓ ગુલામ હતા, એને તો સ્વતંત્રતા મળી ગઈ, પરંતુ જે શેડ્યુલ 5 શેડ્યુલ 6 વાળા જે વિસ્તારો હતા એ અંગ્રેજોના સીધા તાબા નીચે ન હતા. અને અંગ્રેજોના સીધા તાબા નીચે ન હતા એટલે શું થયું? આપણા વડવાઓએ અવાજ ઉઠાવ્યો, અમારે તમારી સાથે નથી રહેવું, અમને તો અલગ અમારો રાષ્ટ્ર જોઈએ છે. અને કેવું રાષ્ટ્ર? અમારી સંસ્કૃતિ અલગ છે, અમારો ધર્મ પ્રકૃતિનો અલગ છે, અમારા રિવાજો અલગ છે, અમારી રૂઢિ અલગ છે, અમારી પરંપરા અલગ છે, તો અમારો રાષ્ટ્ર પણ અલગ હોવું જોઈએ. અમને તમારા રાષ્ટ્ર સાથે નથી રહેવું. તે સમયે આપણા વડવાઓને શેડ્યુલ 6 અને શેડ્યુલ 5 આપવામાં આવ્યું છે. જેવી રીતે જમ્મુ કાશ્મીર માટે અનુચ્છેદ 370, બહુ સાંભળ્યું છે ને અનુચ્છેદ 370 અંગે? એવી જ રીતે બંધારણની અંદર આપણને બાંહેધરી આપવામાં આવી છે શેડ્યુલ 5 અને શેડ્યુલ 6. અસમ, ત્રિપુરા, મિઝોરમ અને મેઘાલય, આ 4 રાજ્યો છે એ ટોટલી આદિવાસી વિસ્તાર હોવાના કારણે એને શેડ્યુલ 6 આપવામાં આવ્યું છે અને શેડ્યુલ 6 પ્રમાણે એનો વહીવટ કરવામાં આવશે. એને ભારતના કોઈ પણ કાયદા લગાવતા પહેલા રાજ્યપાલે મંજૂરી આપવાની રહેશે વિસ્તારમાં. શેડ્યુલ 5 એ રાજ્ય ટોટલી આદિવાસી હતા એટલે શેડ્યુલ 6 માં સમાવેશ કર્યો. પણ એવા કેટલાક રાજ્ય હતા, આપણા ગુજરાત જેવા 10 રાજ્યો છે, એ રાજ્યોના કેટલોક ભાગ આદિવાસી વિસ્તાર છે. ગુજરાતનો દક્ષિણ ગુજરાત ભાગ તમે જોઈ લો, ઉત્તર ગુજરાતનો કેટલો ભાગ છે અને મધ્ય ગુજરાતનો કેટલો ભાગ છે. એ આખી પટ્ટી તમે જોવો તો એ આદિવાસી પટ્ટી છે. હવે એને ના તો અલગ રાજ્ય આપી શકાય તેમ હતું કે ના તો ગુજરાતથી અલગ, મતલબ કે એના કોઈ રાજ્યથી અલગ પાડી શકાય એમ હતું. હવે એવા વિસ્તારોએ માંગણી કરી કે અમારે ભારત ભૂમિ સાથે ભળવું હોય તો તમે અમને શું આપશો? ભારતના બંધારણે કહ્યું કે અમે તમને શેડ્યુલ 5 આપીએ છીએ અને શેડ્યુલ 5 મળ્યું. શેડ્યુલ 5 એ કોઈ સામાન્ય વસ્તુ નથી. શેડ્યુલ 5 અનુસૂચિ 5 એ કોઈ સામાન્ય વસ્તુ નથી. અનુસૂચિ 5 ની અંદર જે જોગવાઈ કરવામાં આવી છે એ જોગવાઈ આદિવાસીઓના સંપૂર્ણ અધિકારો માટેની જોગવાઈ છે. તો શું આ જોગવાઈ માટે આપણે લડત આપવી પડશે કે નહીં આપવી પડે? આજે હમણાં વિકાસ કમિશનરે એક લેટર લખ્યો છે મિત્રો, અને એ પત્રની અંદર એવું જણાવ્યું છે કે રાજ્યપાલે કોઈ પરિપત્ર બહાર પાડ્યો નથી, એટલા માટે તમે રૂઢિ પ્રથા ગ્રામ સભા એ ગેરબંધારણીય છે. અરે ભાઈ, રાજ્યપાલે જે તમને પરિપત્ર બહાર પાડવાનું કહ્યું એ રાજ્યપાલે એવું પણ કોઈ પરિપત્ર બહાર પાડ્યો નથી કે તમે પેસા એક્ટ અન્વયેની રૂઢિ પ્રથા ગ્રામ સભા કરી શકો નહીં. એવો કોઈ છે પરિપત્ર? નથી. એવો કોઈ પરિપત્ર નથી. એટલા માટે રૂઢિ પ્રથા ગ્રામ સભા જે છે એ કાયદેસરની બંધારણીય ગ્રામ સભા છે. એટલા માટે હું કહું છું મિત્રો કે કોઈ પણ વ્યક્તિ એમ કહેતો હોય કે ચાહે આપણો આદિવાસી સમાજનો હોય કે અધર સમાજનો હોય, ભારત દેશનો હોય કે પાકિસ્તાનનો હોય, કોઈ પણ એમ કહેતો હોય કે રૂઢિ પ્રથા ગ્રામ સભા ગેરબંધારણીય છે, તો એ વાત યાદ રાખી લે કે તમે બંધારણ વિરુદ્ધના શબ્દો ઉચ્ચારી રહ્યા છે અને સંવિધાનનું અપમાન કરી રહ્યા છે. આ સંવિધાન
એ કોઈ સામાન્ય વસ્તુ નથી. રાષ્ટ્રને ચલાવવા માટેની આ એક મહાગ્રંથ છે. જેવી રીતે હિન્દુ છે ગીતા ઉપર ચાલી રહ્યો છે, ઇસ્લામ છે કુરાન ઉપર ચાલી રહ્યો છે, ઈસાઈ છે એ બાઇબલ ઉપર ચાલી રહ્યો છે, બુદ્ધ છે ત્રિપિટક ઉપર ચાલી રહ્યો છે, શીખ છે એ ગ્રંથ સાહેબ ઉપર ચાલી રહ્યો છે, પણ આ સમગ્ર ભારત દેશ છે એ આ સંવિધાન ઉપર ચાલી રહ્યું છે. અને જ્યારે સંવિધાન ઉપર આ દેશ ચાલી રહ્યો છે ત્યારે સંવિધાનની સાથે છેડછાડ કરવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. અને સંવિધાન બદલવાની કેટલાક પાસે સંવિધાન બદલાવવું જોઈએ નહીં. તો આપણે સંવિધાન બદલાય નહીં એટલા માટે સંવિધાન બચાવવા માટે પણ લડત આપવી પડશે. જંગલ બચાવવા માટે જેવી રીતે લડત આપવી પડશે, આદિવાસી સંસ્કૃતિ બચાવવા માટે જેવી રીતે લડત આપવી પડશે, એવી રીતે સંવિધાન બચાવવા માટે આપણે લડત આપવી પડશે. કારણ કે સંવિધાનની અંદર આપણને અધિકારો આપવામાં આવ્યા છે. જે અધિકારો કેટલાક તત્વો પડાવી લેવા માંગે છે. હું એને એમ કહું છું કે મારા આદિવાસી એક પણ ભાઈને તમે બતાવો કે બીજા સમાજની કોઈની જમીન લઈ લીધી હોય છે? કોઈની જમીન આપણા આદિવાસી સમાજે કોઈની પડાવી લીધી નહીં. મારા એક પણ આદિવાસી સમાજના ભાઈને બતાવો કે જેણે જંગલનો નાશ કર્યો હોય નહીં. મારા એક પણ આદિવાસી ભાઈને બતાવો કે જેણે નદીઓનો નાશ કર્યો હોય છે? મારા એક પણ આદિવાસી ભાઈને બતાવો કે જેણે આ જમીનનો નાશ કર્યો હોય અને ફળદ્રુપ જમીનને એને મિટાવી દીધી હોય નહીં. તો ભાઈ તમે એવું કઈ રીતે કહી શકો કે નક્સલવાદી પ્રવૃત્તિ કરી રહ્યા છે? એવું તમે કઈ રીતે કહી શકો? નક્સલવાદી પ્રવૃત્તિ કોણ કરે? એ લોકો નક્સલવાદી પ્રવૃત્તિ કરી રહ્યા છે અને એ લોકોને હવે બતાવવું પડશે કે તમારી નક્સલવાદી પ્રવૃત્તિઓ બંધ કરી દો ને ત્યારે આ સમાજ છે ને એ તમને ભોયમાં ભંડારી દેશે. કારણ કે આ ભૂમિ આપણી છે. આ ભૂમિ ઉપર આપણે જન્મ લીધો છે, આપણા વડવાઓએ જન્મ લીધો છે અને આ ભૂમિથી જ આપણે રૂપાળા છીએ. આ ભૂમિને બચાવવા માટે હમણે પંકજભાઈએ કહ્યું ને કે ક્વારી ઝોન જાહેર કરવાની જે વાત થઈ રહી છે એના માટે પણ આપણે લડવી પડશે. અત્યારે કેટલા બધા પ્રોજેક્ટો થયા છે. પંકજભાઈએ કહ્યું આપણી જે કુલ જમીન છે, તમે નહીં જાણતા હોય તો જાણી લેજો, એમાંની માત્ર 60% જમીન અત્યારે રહી છે ખુલ્લી. 60% માંથી તમને કહું કે 10 થી 15% જમીનો આવી રીતે અલગ અલગ પ્રોજેક્ટોમાં જવાની છે. અને આ મોટામાં મોટું ષડયંત્ર છે અને એ ષડયંત્ર આદિવાસીઓને નાશ કરવા માટેનું ષડયંત્ર છે. તમે તમારી જમીન નહીં બચાવી શકો તો શું થશે? તમે તમારી સંસ્કૃતિ નહીં બચાવી શકો. તમે ખાવા માટે શોધવાના કે સંસ્કૃતિ બચાવવા માટે શોધવાના? પહેલા તો પેટનું ભોજન જોશે. તો ભોજન માટે તમારે જેમ બીજા રાજ્યના લોકો અહીંયા આવે છે એવી રીતે તમારે બીજે રાજ્યમાં તમારે જવાની ફરજ પડશે. એટલે જો બીજા સ્ટેટની અંદર બીજા રાજ્યમાં આપણે પેટ માટે ન જવું હોય તો જમીન બચાવવા માટે ઊભા થજો. તમને કોઈ કહેવા આવે કે ન આવે, હાકલ પડે એટલે ઊભા થઈ જજો. નતર તમારી જમીન પણ જશે, તમારું જંગલ પણ કપાઈ જશે, તમારી સંસ્કૃતિનો પણ નાશ થઈ જશે અને પછી માત્ર આપણી પાસે આંખની અંદર આંસુ સિવાય કશું ના રહે. સમય હવે આવ્યો છે અને સમયને આપણે હવે પારખી લેવાનો છે. કેટલાક નેતાઓ આપણી પાછળ પડી ગયા છે. જે હમણાં ટીએસસી ની વાત કરી, ટીએસસી ટ્રાઇબલ એસેમ્બલી જે કમિટી છે 20 સભ્યો એની અંદર હોય શેડ્યુલ 5 પ્રમાણે. ટ્રાઇબલ એસેમ્બલી જે કમિટી છે કોના માટે? આદિવાસી માટે. ટીએસસી કોના માટે? આદિવાસી માટે. ટીએસસી નો ચેરમેન એ આદિવાસી નહીં. તમે વિચાર કરો,
આપણે પેસા એક્ટ અને પેસા એક્ટમાં સુધારો કરીને ગુજરાતની અંદર તમને ખાસ વાત કરું છું. હમણે 2 દિવસ પહેલા પ્રભાતભાઈ સાથે અમે બેઠા હતા ત્યારે જોયું, મેં પૂછ્યું એમને કે ટીએસસી ના સભ્ય કોણ છે? ટ્રાઇબલ એડવાઇઝરી જે કમિટી છે તમારી, ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી, બરાબર, એનો તમારો અધ્યક્ષ કોણ? એ કે આપણો ચીફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણી. અરે એ આદિવાસી છે? આપણો આદિવાસી ભલે કોઈ પણ હોય, નરેશભાઈ પણ બની જાય તો વાંધો નહીં, કમસે કમ આદિવાસી તો છે. ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી કોના માટે? આદિવાસી માટે. તો એમણે સુધારો કર્યો પેસા એક્ટમાં અને એક કોલમ ઉમેરી કે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના ચેરમેન મુખ્યમંત્રી હોદ્દાની રૂએ રહેશે. તો હોદ્દાની રૂએ જ્યારે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના જો અધ્યક્ષ મુખ્યમંત્રી શ્રી હોય તો એ મુખ્યમંત્રી શ્રી આપણો પ્રશ્ન સાંભળવાના. એક પણ મને વ્યક્તિ બતાવો કે વિજય રૂપાણી સાહેબે આદિવાસી માટે, આદિવાસીના હક માટે અવાજ ઉઠાવ્યો. એક પણ મને વ્યક્તિ બતાવો ઉઠાવ્યો છે? નહીં. એમના જે મળતિયા છે અને એમના જે એજન્ટો છે, અહીંના જે આપણા જે હમણાં તાજેતરમાં એક બનાવ બન્યો ગણદેવાની અંદર. કેટલાક લોકોએ કે ભાઈ ધર્મ પરિવર્તન કરી લીધું, એટલે બીજા પાછા આપણા સમાજના લોકો એ ઉભા થયા અને આવેદન પત્ર આપ્યું, ધર્મ પરિવર્તન કરે બરાબર ના કહેવાય. અરે ભાઈ, જેને ધર્મ એમણે કાયદેસરનો સ્વીકાર્યો હોય એનું ધર્મ પરિવર્તન કરી શકાય. એક વાત યાદ રાખજો, તમારો તો પ્રકૃતિ ધર્મ છે, પ્રકૃતિના પૂજક છો, તમને કોઈ ધર્મ લાગુ પડે નહીં. જે લોકો પ્રકૃતિના પૂજક છે એને કોઈ ધર્મ લાગુ ના પડે, એને જેમાં આસ્થા રાખવી એમાં રાખી શકે, તો એને ધર્મ પરિવર્તન ક્યાંથી કર્યું કહેવાય? સંવિધાને કહ્યું છે, આ બહુ ખાસ યાદ રાખજો, સંવિધાને કહ્યું છે કે તમે કોઈ પણ ધર્મ ની અંદર આસ્થા ધરાવતા હશો તેનાથી તમારો આદિવાસી તરીકેનો અધિકાર જતો રહેતો નથી. આ વાત યાદ રાખો. સંવિધાનની અંદર જોગવાઈ છે અને જો કોઈ માયનો લાભ એક પણ આદિવાસી લોકોના જાતિના દાખલા રદ કરશે ને તો પહેલી લડાઈ અને પહેલી ગોળી આ પરેશભાઈ ખાશે. કારણ કે હું જાણતો છું સંવિધાનિક જે જોગવાઈ છે, જોગવાઈ હું જાણતો છું, મને ખબર છે આવી રીતે જાતિના દાખલા રદ કરી શકાતા નથી. શેડ્યુલ્ડ ટ્રાઇબ માટે, અનુસૂચિત જનજાતિ માટે બાબા સાહેબે જે થકી એ અધિકારો થકી જ આપણે લડત આપવાની છે. જે લડત આપો સંવિધાનિક લડત આપજો, જે લડત આપો એ કાયદાકીય લડત આપજો. કાયદાની બહારની આપણી લડત નથી આપવાની, પણ જાગૃત થઈને લડત આપવી જરૂરી પડશે. બાકી કોઈ પણ અધિકારી હશે એને આપણે બેન્ડ પણ વાળી શકશું કાયદા વિરુદ્ધ કામ કરશે તો. જે વિકાસ અધિકારી અને ડીડીઓ સાહેબે જે આપણને પત્રો લખ્યા છે એને પણ હવે કાયદાનું આપણે ભાન કરાવવાનું છે. તો મારી સાથે ખરા ને તમે? બસ આજ મને જોઈએ છે મિત્રો, આવનારા સમયની અંદર ભીલિસ્તાન ટાઈગર સેનાના માધ્યમથી આદિવાસી સમાજની સંસ્કૃતિનું રક્ષણ થાય, આદિવાસી સમાજ જળ જમીન જંગલનું રક્ષણ કરી શકે, આદિવાસી સમાજ એની પરંપરાઓ અને રૂઢિઓને જાળવી રાખે અને આવનારા સમયની અંદર સંવિધાનિક રીતે પોતાના અધિકારો પ્રાપ્ત કરે એવી હું આશા અને મહેસા સાથે વિરમું છું. જય ભીમ, જય ભારત. મિત્રો એકવાર જોરદાર આપણે બોલીએ, જય આદિવાસી, જય જોહર. એક અગત્યની જાહેરાત કરી દઉં, કોઈને જો સંવિધાન જોતું હોય તો અમારા ભાવેશભાઈ પરમાર ભારતીય બહુજન હિતાય સંઘના ઉપપ્રમુખ છે, એ તમને સંવિધાન જેને જરૂર હશે એમને આપશે. તો એમનો કોન્ટેક્ટ નંબર તમારે લખવો હોય તો લખી લો. ભાવેશભાઈનો કોન્ટેક્ટ નંબર લખવો હોય તો લખી લો. ભાવેશભાઈ પરમાર નવસારીથી આવે છે. એને એ આપણને જેને જરૂર હશે વાંચવા માટે સંવિધાન તમને આપશે વિના મૂલ્યે.
કોન્ટેક્ટ નંબર છે 98 ગુજરાતી બોલું કે ચાલશે? ગુજરાતી 98 25 44 1609. ફરીવાર રિપીટ કરું છું 98 25 44 1609. તો મિત્રો આવનારા સમયની અંદર બીજી એક જાહેરાત કરું. લોકસભાના ઇલેક્શન પછી નવસારી ની અંદર નવસારી જિલ્લાનું SC ST OBC નો એક આપણે સાંસ્કૃતિક કોમ્પિટિશન કાર્યક્રમ રાખવા જનાર છીએ. તો એમાં તમારા લોકોની સાથ સહકારની જરૂર પડશે. તો આવેલા ગ્રુપ લોકો ભાગ લેશે ને? બરાબર. અને એમને પણ ત્યાં ગુજરાત સ્ટેટ લેવલની આપણે કોમ્પિટિશન રાખવા જનાર છીએ. એમાં લોકસભાના ઇલેક્શન પછી બહુ જબરજસ્ત આપણે કાર્યક્રમ રાખશું. તમારા લોકોનો સાથ સહકાર હશે તો આ કાર્યક્રમને આપણે પાર પાડી શકશું. તો અત્યારથી જ તમે તૈયારી કરશો. ફરી જય ભીમ, જય ભારત, જય આદિવાસી. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. ખરેખર સંસ્કૃતિને બચાવવા માટે તેમજ ઉજાગર કરવા માટેની ખૂબ જ સારી માહિતી એવી આપી. તેમજ આપણી સમક્ષ ભારતીય બહુજન હિતાય સંઘના પ્રમુખ શ્રી ધીરુભાઈ તેમજ ઉપપ્રમુખ